ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બાનમાં લેનાર ચાંદીપુરાના વાયરસનો કહેર ખેડા જિલ્લામાં પગપેસારો કર્યો છે। કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ બાદ આ તાલુકાના ફૂલજીની મુવાડીમાં 4 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો દેખાતા બાળ દર્દીને તાત્કાલિક ધોરણે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જિલ્લામાં આ બીજો કેસ હોય। આરોગ્ય તંત્રએ તમામ પ્રકારની કામગીરી ચાલુ કરી દીધી છે અને હાલમાં સર્વેની કામગીરી તેમજ જે તે ગામમાં દિવાલની તિરાડો પૂરવા માટેની કામગીરી ચાલે છે। આ સચ્ચે રાહતના સમાચાર એ છે કે દાસલવાડાના બાળકના ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરાના લક્ષણોવાળા રોગચાળાએ ધીમે ધીમે માથું ઉંચકી રહ્યું છે। થોડા સમય પહેલા કપડવંજ તાલુકાના દાસલવાડામાં જોવા મળેલા શંકાસ્પદ ચાંદીપુરાના દર્દીને લઈ આરોગ્યની ટીમોએ કામગીરી શરૂ કરી હતી અને આ બાળકને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલ્યા હતા, જ્યાંથી નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે। જોકે વધુમાં એવી પણ માહિતી મળી રહી છે કે આ બાળકને ગઈકાલે સારું થઈ જતાં રજા પણ આપી દેવામાં આવી છે। ત્યારે આજે ગુરુવારે કપડવંજ તાલુકાના ફૂલજીના મોવાડા ગામ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસ મળ્યો છે। 4 વર્ષના બાળકને ચાંદીપુરાના રોગના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો છે। વધુ એક શંકાસ્પદ કેસને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। જિલ્લામાં મકાનોની સર્વે કરી જેટલી લીપણવાળી દિવાલના કાણા પૂરવાનું શરૂ કર્યું છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વીએસ ધ્રુવે જણાવ્યું હતું કે આરોગ્યની ટીમોએ સર્વેની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે। વધુમાં જૂના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડોને માટીના લીપણથી પુરાવાની, કાચા મકાનોની દિવાલોની ફક્ત ધારો પર જંતુનાશક પાવડરથી ડસ્ટિંગ અને ઢોર ઢાકરની ધાર પર જંતુનાશક પાવડરથી કસ્ટિંગ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અસરગ્રસ્ત દર્દીનું લોહી સેમ્પલ NIV પુણે ખાતે પોઝિટિવની ખાતરી કરવા માટે મોકલી આપવાની કામગીરી હાલમાં ચાલે છે। આપની ઓળખ? ડૉક્ટર વીએ ધ્રુવે, હું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા। જે આ ચાંદીપુરમ વાયરસ છે એનો કહેર છે, ખેડા જિલ્લામાં કેટલા કેસ અને તેની કેટલું અમલીકરણ? ખેડા જિલ્લામાં 2 શંકાસ્પદ એવા ઇન્કેફેલાઇટિસના કેસ મળ્યા છે અને એક અમે ચાંદીપુરમના ટેસ્ટિંગ, ચાંદીપુરમ જેઈ અને બીજા જે ઇન્કેફેલાઇટિસને રિલેટેડ છે એની ટેસ્ટિંગ માટે NIV પુણે મોકલ્યા, તેમાંથી નેગેટિવ આવેલો છે। બીજો એક કેસ છે એનો આજે સેમ્પલ અમે લીધું છે અને એ NIV પુણે ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ। આ બીમારીની અંદર હાઈ ગ્રેડ ફીવર આવે, તાવ આવે અને ઝાડા ઉલટી થાય ને ઘણી વખત ખેંચ બી આવે ને બાળક બેભાન બી થઈ જાય। પીડિયાટ્રિશિયન પાસે જઈ અને સારવાર લેવાથી બાળકને આ પ્રકારની ઇન્કેફેલાઇટિસમાંથી આપણે બચાવી શકીએ છીએ। અને આપણા જે ઘેર હોય છે એની અંદર, કાચા જે ઘર હોય છે એની અંદર જે તિરાડ હોય છે એમાં આવી સેન્ટ ફ્લાય મક્ખી રહે છે અને એને આપણે મેલાથિયન ડસ્ટિંગથી આપણે દૂર કરી શકીએ। સાથે સાથે બીજા પ્રકારના જે ઇન્કેફેલાઇટિસ હોય છે એ મચ્છર અથવા બીજા પ્રકારના આવા જે હોય છે મક્ખી મચ્છર, એનાથી ફેલાય છે। તો એ બી દૂર થાય એના માટે આપણે મેલાથિયન ડસ્ટિંગ અને સ્પ્રેઇંગનું કામગીરી કરીએ છીએ, પાયરેથ્રિનની સ્પ્રેઇંગ બી કરીએ છીએ। અને આ સિઝનની અંદર આવા કોઈ પ્રકાર જે વાહક છે એ વાહકને આપણે જો ઓછા કરી નાખીએ અથવા એમને કંટ્રોલ કરી નાખીએ તો આ બીમારીઓથી બચી શકાય। તો ઇન્કેફેલાઇટિસ અને પછી એના સાથે સાથે બીજા જે બીમારીઓ થવાની હોય જેમ કે ડેન્ગી, મલેરિયા વગેરે, એમાં બી નિયંત્રણ લાવી શકાય છે। અલ્તાફ શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કપડવંજ, ખેડા।